નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હવે આજના જીવનની અંદર તમે બાળકોને ગમે એટલું હેલ્ધી ખાવાનું આપી દો, પરંતુ એમને જંક ફૂડનો પ્રેમ તો ત્યાં જ રહેશે. હવે આજે લોકોને પાસ્તા, બર્ગર જેવી વસ્તુઓ ખૂબ ભાવે છે. જો તમે ઈચ્છો કે બાળકોને તમારે હેલ્ધી વર્ઝન આપવું છે તો તમે ઘરે રહીને આવા પાસ્તા ટ્રાય કરી શકો. તો તડકા પાસ્તા વિશે તમે સાંભળ્યું છે? તડકા પાસ્તા નામની આ રેસીપી સૌથી વધારે ખાસ છે. હવે એ એટલા માટે પણ ખરું કે તમને ફક્ત 15 મિનિટ જ થશે. જો તમે પાસ્તા ખાવાના શોખીન છો અને એમાં દેશી ફ્લેવર્સ મિસ કરી રહ્યા છો તો આ રેસીપી તમારા માટે પરફેક્ટ છે. તો પાસ્તાના મસાલા અને એ પણ દેશી તડકાની સાથે ભેળવીને એક એવું ફ્યુઝન તૈયાર કરાવી શકાય છે કે જે ગરમીમાં હળવો, સ્વાદિષ્ટ અને દરેક ઉંમરના લોકોને પસંદ આવશે. હવે આ રેસીપીની સૌથી મહત્વની અને સારી ખાસ બાબત એ પણ છે કે 15 જ મિનિટમાં તમે એને બનાવી શકશો, અને એ પણ તમારા કિચન એટલે કે રસોડાના મસાલાઓથી. તો ચાલો જાણીએ કે આના માટે તમને શું જોઈશે. તમને જોઈશે પાસ્તા 2 કપ જેટલા, 1 ચમચી જેટલું તેલ, રાઈ, લીમડાના પાન, લીલું મરચું, કાંદો, ટામેટું, લાલ મરચું પાવડર, હળદર, મીઠું, ટમેટો કેચઅપ અને કોથમીર. હવે આપણે શું કરવાનું કે એક મોટી પેણી લઈને એને ગેસની ફ્લેમ ઓન કરી એની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દો. એકવાર તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈ નાખો. હવે આ રાઈ ચટકવા માંડે એટલે ફૂટી જાય એટલે અંદર લીમડા અને લીલા મરચાં નાખી દો. હવે તમારે એની અંદર કાંદા કાપીને નાખવાના છે અને સોનેરી રંગ થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. પછી અંદર ટામેટા, મસાલા અને કેચઅપ એડ કરવાનું છે. હવે બીજી બાજુ તમારે પાસ્તાને પાણીમાં ઉકાળવા દેવાના છે. એકવાર આ પાસ્તા બફાઈ જાય એટલે તમારે આ મિશ્રણમાં એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બસ ઉપરથી તમારે લીલી કોથમીર ઝીણી સમારીને ગરમ પીરસી દેવાનું છે. તમારા દેશી પાસ્તા રેડી થઈ ગયા. તો આ જે તડકા પાસ્તા રેસીપી છે એ ફક્ત 15 જ મિનિટમાં બની જાય છે, અને એ પણ તમારા રસોડાની અંદર રહેલા મસાલાથી. દર્શક મિત્રો, આ જે પાસ્તાની રેસીપી છે એ તમારા ઘરના નાના બાળકોથી લઈને વડીલો અને યુવાનો પણ ચાવથી ખાઈ લેશે. અને ચટપટા સ્વાદવાળા આ તડકા પાસ્તા દરેકને ભાવશે પણ ખરા અને ઇમ્પ્રેસ પણ કરી દેશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.